મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. જો વાગવામાં થઈ ગયા છે 10 ને ફાઇનલી બધા રેડી થઈ ગયા છીએ નાઈને. મમ્મી દિયા બધું કરી લીધું, નાસ્તો મમ્મી તો કરી લીધો હે, અને ડાયાબિટીસની દવાઈ પી લીધી. કામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાય. હા, જો નાઈ ધોઈને નવરા થઈ ગયા, ભગવાનની પૂજા પાઠ થઈ ગયા છે. હા, તો મમ્મીએ નવી હાડી અને નાસ્તો કરી લીધો છે, દવાઈ પી લીધી. હા, પહેલી વાર હાડી પહેરી? હા, એટલે તો જોઈ નથી, પહેલી વાર હાડી પહેરી લીધી નવી. દિવાળી બહાર જવું હોય, બજારમાં જવું છે. આજે બજારમાં જવાનું હોય ભાઈ, ગામમાં શોપિંગ કરવા માટે શૂઝ ને એવું બધું લેવાનું છે. એ બધું લઈ ઓલી વખતે ગયા હતા ગામમાં બધી શોપિંગ કરવા, પણ તે શનિવાર હતો એટલે બધી વસ્તુ લેવાય નહીં. શનિવારે આપણે ચપ્પલ એવું ન લે, થોડી ઘણી બીજી વસ્તુ લેવાની, ચપ્પલ ને બધાય ના લેવાના એવું નથી, એકના જ. મારા મમ્મીને ને અનિલને બધાને ચપ્પલ ને શૂઝ ને બધું લેવાનું હોય તો ગામમાં બધા શોપિંગ કરી આવીએ. નાસ્તો મારે અનિલને બાકી હું જામફળ ને એવું કંઈક નાસ્તો કરી લઈ. તો આજે સવારમાં હે ને હાથલા વેચવાળા આવ્યા હતા બેન, એની પાસે હાથલા લઈ લીધા વેચાતા. જોઈ કેવા સરસ છે, ગામમાં આવા ન મળે એના કરતાં જો સરસ, બહુ મોટા અને ભાવે ઓછો ગામ કરતાં. લઈ લીધા. મમ્મી કોઈ લઈ લે, થોડું ઘણું લોહી હિમોગ્લોબિન ઘટતું હોય તો હરખું થઈ જાય, લેવલ આવી જાય. મમ્મીને પહેલાં 7-8% જેવું લોહી હતું ને, લોહીની ટકાવારી, તો હાથલા 3 થી 4 કિલો પીવડે તો કેટલો ફેર પડી ગયો. તો હજી 1-2 કિલો પી લે ને તો લેવલ આવી જાય બધું. અને લીધો એમ મસ્ત રોટલી બનાવે, શાક તો બની ગયું. કા શાક તો બની ગયું. બપોરે આપણે મોડા આવીએ ને તો પછી તડકો બહુ થઈ ગયો ને પછી રસોઈ કરવી ન ગમે એટલે આપણે બનાવીને જઈએ છીએ. હા, અને જો આપણે કાલથી એક ફની વિડીયો, શોર્ટ્સ વિડીયો હે ને બનાવવાનું ચાલુ કર્યું હે, તો કોમેન્ટ બની કહી દેજો કેવા લાગ્યા તમને. પહેલો વિડીયો આપણે કાલે અપલોડ કરી નાખ્યો છે. જોકે વ્યૂ સારા આવ્યા છે, કોમેન્ટ પણ હજી સારી જ આવી છે. તો જેમ જેમ આમાં સપોર્ટ વ્લોગમાં દેખાડો એમ આમાં પણ દેખાડજો. શોર્ટમાં વ્યૂ વધારે આવે ને તો આપણે રોજ એક શોર્ટ કોમેડી મૂકશું. હા, હવે નક્કી કર્યું છે કે રોજ આપણે એક કોમેડી વિડીયો પણ મૂકીએ એમ. એવું બધું હાલે અત્યારે. રોટલી બપોરની બનાવી નાખી છે, અત્યારની બનાવી નાખી છે, જો બની જ ગઈ છે, છેલ્લી જ છે. ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો 1:30 વાગી ગયો છે ને આપણે ફાઇનલી ગામમાંથી ઘરે આવી ગયા છીએ. તો જો આપણે 10:30 વાગ્યાના ઘરેથી નીકળી ગયા હતા. તો જો અત્યારે 1 વાગ્યો છે, 1 વાગે આવ્યા, ઘડીક વાર પોરો ખાધો અને હવે જમવા બેસીશું. જો કે આપણે રસોઈ બનાવીને જ ગયા હતા એટલે આપણે કાંઈ રસોઈ બનાવવાની છે નહીં, સીધું જમવા જ બેસવાનું છે. તો જો આજે તો મમ્મીની ઓલી હાડી આપણે ઓલી પહેલાં લઈ આવ્યા હતા, થોડીક ફોલ્ડવાળી નીકળી હતી, થોડી ફાટેલી નીકળી હતી, એટલે એ પાછી દઈ આવ્યા. એના હાટાની બીજી લઈ આવ્યા અને એક એક્સ્ટ્રા લીધી, એટલે 2 હાડી જો મમ્મીની આવી ગઈ છે, બીજી નવી ડિઝાઇનની. અને ત્રણેયના શૂઝ આવી ગયા છે. શૂઝ નહીં, ત્રણેયના પછી ભાઈકના શૂઝ છે ને મસ્ત બૂટ લીધા છે ને મારા મમ્મીના નથી રિવીલ કરવા, દિવાળીએ પહેરે ત્યારે બધું ન બતાવી દેવાનું હોય બધાને લઈ લઈને. લીધો તો દેખાડવાનું જોઈએ. ભાઈકને બહુ ઓલું છે, જો તો એને બતાવી દીધા છે. અમે પહેરથી ત્યારે જોવાનું તો છે વહેલા છે, નથી રિવીલ કરવું તો આપણે કરી નાખીએ. આપણે વ્હાઈટ શૂઝ લીધા હે, આમ પેલા જે વ્હાઈટ પડ્યા મારા બ્લેક ની બધી તો બહુ પહેલી જાય, એટલે હું અલગ ટ્રાય કરી. એક ને એક કલરના ડિઝાઇન ના નવીન છે એટલે વ્હાઈટ શૂઝ લઈ લીધા. દર વર્ષે એક જોડી લેવાના હોય, પછી એક વર્ષમાં કાંઈ તૂટી તો જવાના ન હોય, પહેરતા હોય ક્યારેક, બાકી ઘરમાં તો આપણે બીજા પહેરતા હોય. તો મારા મમ્મી નહીં જો પડ્યા છે, આપણે ઘરે આવ્યા ને બધા પહેરીને જોતા હતા. એવું બધું છે. ઘડિયાળના અમારે બેયને પટ્ટા નખાવાના હતા, તો જો એ નખવી દીધા છે આપણે. તો જો બેયને સેમ ઘડિયાળ જ છે. જે આપણે પહેલાં બ્લેક પટ્ટા નખાવ્યા, પછી ભાવિકે આ નખાવ્યો, તો મને બ્લેક ન ગમ્યો તો પાછો ફેરવો, એટલે જો મસ્ત 2 ઘડિયાળોના પટ્ટા નખાઈ ગયા છે. હમણાં દિવાળી વહી જાહે તો જો આની જરૂર પડશે આપણે, એટલે આ લેતા આવ્યા છીએ. હવે ગામમાં જાહું કે નહીં. આજે કેરી કેવી સરસ હતી, એકદમ ઓલી દાંડીવાળી તાજી તોડેલી હોય ને એવી કેરી ગામમાંથી મળી ગઈ છે. હવે એકવાર ખાઈ લીધી ને એટલે હવે કેરી વગર હાલશે નહીં, એટલે જેવી કેરી ગામમાં જોઈએ ને એવી કેરી ઉપાડી લે બધા. તો આ વખતે તો સારી મળી ગઈ છે. મમ્મી ઓલી તોડી નાખ્યું ને, તો જો મમ્મી દાંડલી તોડી નાખી છે. આમાં અવળું મોટું લીટ્યું હતું, એકદમ પાંદડા. કેરીની આદત પડી ગઈ. કેરીની તો આદત પડી ગઈ. કાલે હજી પૂરી થઈ, આપણે લઈ આવ્યા હતા ને તો આજે પાછી આવી ગઈ, એટલે કેરી અત્યારે હાલશે. ને આંબળા આવવા માંડ્યા છે, હજી તો વાર છે આંબળાને. તો જો આંબળા હજી મસ્તીને આવવા માંડ્યા છે, તો આંબળા આપણે લઈ લીધા છે. એવું બધું લઈ આવ્યા છે ને જમવાનું તૈયાર કરવા માંડ્યા છે. જમવા જ બેસવાનું છે સીધું.
હું તો સવારે ગરમ રોટલી મેં બનાવી ને તો બે રોટલી ખાઈ લીધી હતી. હરેકવાન શાક આરે સરગવા બટેટાનું શાક રોટલી બનાવી નાખી હતી. સ્લાડ છે જો બધું. હાલો હવે સીધા જમી લઈએ પછી રોંઢે. 1:30 વાગી ગયો છે, જમવા માટે બેસી ગયા છીએ. તો જમવા મસ્ત મજાનું સરગવા બટેટાનું રસાવાળું શાક. ગામમાં ગયા તો કાચી કેરી લઈ આવ્યા હતા, લીલી ડુંગળી છે, ગરમા ગરમ રોટલી છે, કાચા મરચા છે. અને જો દશેરાની મીઠાઈ હજી હાલે અમારે. જો ખૂટતી જ નથી આમાંથી. એક બોક્સ ખૂટ્યો, હજી એક બોક્સ બાકી છે. થોડી ખાયા રાખી. એક તો અમારી બે અડધી અડધી કહેતા છે કે કરતો. આમાંથી ખાય છે કે નહીં ઓછી જ નથી હવે જો થતી, ખાવું પણ ને અમે અડધી અડધી ખાવું બે હું ને એક એક કટકો ખાય. ફાફડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ઠંડી છાશ, આવું બધું જમવાનું છે. આવી જાવ બધા જમવા. આજે ઠંડી રોટલી ખાવાની છે. હા તો જો 5:30 વાગી ગયા છે, આમ તો 6 વાગવા આવ્યા છે. અને જો રોંઢે ભાઈને ભૂખ લાગી હતી તો પફ ખાવાનું વિચાર્યું. મમ્મી કે પફ લેતા આવો. જો તો પફ લઈ આવ્યા છે ભાવિકા. હમણાં આના પહેલાં અમે ગામમાં ગયા હતા ને ત્યારે લઈ આવ્યા હતા ને તો પંજાબી પફ નહોતા, ચાઇનીઝ પફ હતા. તો એવી બધી મજા કંઈ આવી નહીં, પણ બહુ ભૂખ લાગી હતી ને એટલે ખાઈ લીધા. તો આજે પંજાબી પફ મંગાવ્યા છે. જો અમે બધા નાસ્તો કરવા બેઠા છીએ. તમે હા, હાલો પફ ખાવા બધાય. તેથી તો મગાવ્યા હતા પણ મજા નહોતી આવી. ચાઇનીઝ પફ ચાઇનીઝ હતા નૂડલ્સ વાળા, એટલી ના આપણે તો ભાવે. પંજાબી જ ભાવે. જો પંજાબી મસ્ત ખાતા હોય એટલે પંજાબી ચાઇનીઝ પફ ના મંગાવી ભાવે. નાખ્યા છે. હાલો બધાય રોંઢાનો નાસ્તો કરવા, રોંઢડી કરવા. રોંઢી કરવા. એટલે તો રોંઢડી કરવા. હમણાં રોજ ભૂખ લાગે છે ને રોંઢે. હા. અને એક બપોરે ટાણું તો 1 વાગે જમ્યા હતા તોય ભૂખ તો લાગી. કેવી મજા આવી. આજે ઓલું સરગવાનું શાક હતું ને તો કા બહુ મીઠું જેવું, મસ્ત શીંગું બન્યું જેવી હતું. દેશી હતી. તો કાળી એકદમ. શીંગ હોય ને મીઠી એવી સરસ હતી. પહેલી વાર અમારે શાક પતી ગયું, નકર રોજે રોજ અમારે થોડુંક તો શાક વધે જ. હા આજ તો બધું પૂરું થઈ ગયું. વાટકામ ભરીને તો કાઢવું જેમ પડે. થાય કોણ ખાય ને કોણ નહીં. હા, એક ને એક પાછા કોઈ ખાય નહીં. ખાય. એટલે આજે તો સારું પૂરું થઈ ગયું એટલે ઉપાધિ નહીં. મેન ભાઈ કે તો નાસ્તામાંય ખાધું હતું ને બપોરે ખાધું. અમે તો સવારમાં ગરમ ગરમ રોટલી બની ને તો જો આપણે ખાઈ લીધી હતી, નાસ્તા આવી અને બપોરે મસ્ત જમી લીધું હતું. તો અત્યારે પાછી ભૂખ લાગી છે તો પફ ખાય છે. પછી હવે રાતનું કંઈક વિચારશું. સેન્ડવિચ બનાવી હતી પણ કાકડી નથી, નકર વેજીટેબલ સેન્ડવિચ બનાવે તો આપણે તો આ જોઈએ ખાય હવે. પછી સેન્ડવીચ નો ભાવે. પફ ખાઈ લે હા, પછી તો એટલે બધું એકનું એક થઈ જાય. એટલે હવે હા, જોઈએ પછી શું બને. કાલે બનાવી બાકી વઘારેલા ભાત કેટલા દિવસથી ખાધા હા, નથી, નકર એ કાંઈ ઈચ્છા એવું થઈ કરશું. છે. તો એ રોટલી તો બનાવશું જ. પછી 4-5 રોટલી તો કરવી જ પડે. હા, રોટલીનો લોટ થોડોક પડ્યો છે હોતા ને સવારનો. જોઈએ હાલો પેલા પફ તો ખાઈ નાખીએ. તો જો 9 વાગી ગયા છે ને આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં આપણે રોંઢે વાતો કરતા હતા એમ ભાત જ બન્યા છે આજે. તો કેટલા ટાઈમથી આપણે વઘારેલા ભાત નથી ખાધા. તો જો ભાત છે અને સાથે આપણે ખાટું અથાણું લીધું છે ને ડુંગળી છે ને કાચરી તળી છે જો ને છાશ છે ને રોટલી પણ બનાવી છે. જો લોટ પડ્યો તો ને રોટલી કરી નાખી છે. એટલે ભાત આરે રોટલી ખાય ને ભાત છે. જો આવું બધું છે રાતના જમવામાં. તો જો જમી લીધું છે ને મસ્ત નવરા થઈ ગયા છીએ. તો જો હજી કેટલા દિવસ ભાત ખાધા છે તો મીડિયમ મજા આવી નહીં. હમણાં ભાતે નથી ભાવતો. ઓમ ઈચ્છા થઈ હતી બહુ ખાવાની, કેટલા દિવસ થયા. જમવાની મજા આવશે. એટલા બધા ભાઈ ને બાદ અમુક વસ્તુ આમ ધીરે ધીરે ઓછી થતી જાય. પહેલા જે બહુ ભાવતું હોય ને એ અત્યારે ઓછું ભાવે અને હાવ ન ભાવતું એ ભાવવા માંડે. શાક ભાવતું હોય ધીરે ધીરે મોટા ધીરે ધીરે અલગ અલગ ચોઈસ બદલતી જાય આપણી. હા, બધી રીતના કપડા બાબતે બધી રીતના બદલે એમ આપણી ચોઈસ. એમ જ થાય. પહેલા કપડાં ગમતા અત્યારે ન ગમે, તે નવું બધું ગમવા માંડે. એમ જ થાય. પહેલા એવું કઈ બધી એક હરખું ન બધું થાય, એક હરખું ન મોટા થાય એમ પછી મન ચેન્જ નાના હોય તો થતા હું નાનો જાય. હતો તો મને બટેટાનું શાક બહુ ભાવતું હોય, એટલું બધું ન ભાવે. જરાય બટેટાનું શાક પણ જરાય ન ભાવે. એવું બધું અલગ અલગ હોય, સમય ઉપર માન છે. એવું બધું છે. તો જમી લીધું છે ને હવે આપણે ટીવી જોતા હતા ક્યાંના. વહેલું ઉઠી જવાય. આજે જ આપણે રસોડું કરવાનું હતું ને થઈએ જાત, પણ યા મમ્મીની સાડી થોડીક આમ ફાટેલી આવી ને ડિફેક્ટિવ નીકળી હતી પણ બહુ સારો. અમે ગયા જેવા દુકાને ભાઈ સાડી જોઈએ ને સીધી બદલી જાય. કઈ બોયલા નહીં, ખોઈલી નહીં, દુકાન ઉપર જોઈ નહીં. બધું માલ લઈએ છીએ. આપણે ખાલી જોયા કીધું કે વગર આ ભાઈ સાડી એને તૂટેલી પેકેટમાં ખોઈલી નહીં સાડી, જોયા વગર નહીં કે કાંઈ વાંધો તમે જે જોતી હોય લઈ જાઓ. સીધી એની ઈ પછી ઈ ડિઝાઇનમાં ન લીધી, બીજી ડિઝાઇનમાં નવી જ લીધી ને પછી એક બીજી એક્સ્ટ્રા વર્ષોથી આપણે એક લીધી. જગ્યાએથી લેતા હોય એટલે વિશ્વાસ તો હોય ને કે આ ખોટે એવું તો ન જ બોલે એમ. હા છે. બીજા દુકાનવાળા હોય તો એમ ન હા, ઓલું કરે એમ. સ્ટાર્ટિંગમાં પછી હવાનો મેં ગયા પોણીનો ગોળનો ટાઈમ ટાઈમ હોય કોઈ ન બદલાવી સારું દે કહેવાય જો. એમ.
પાછી ખોલીને જોઈને કેટલી તૂટેલી છે કાંઈ નહીં, સીધી બદલાવીને આપી એટલે આ દીધી. જવાનું કામ ખોલવાનું હતું તો બધું હું બધું શોપિંગ કરવા વહી ગયા. તો સાડી લેવાના બાને શું કહેવાય બધું લેવાય ગયું, બીજું બધું પણ શોપિંગ થઈ હા, બધાયના બૂટ ને બધું શૂઝ ને આવી ગયા, લેવાનું, ચપ્પલ બધું બધાયના આવી ગયા. આવી ગયું, બધા ચપ્પલ ને થોડું કંઈ બીજું શોપિંગ હતી એ પણ થઈ ગયા છે. થઈ ગયું. હવે આજ મજા આવી ગામમાં. બે વાર ઉપર શોપિંગ દિવાળી બે વાર શોપિંગ કરવા પણ ગયા ગામમાં. પહેલી વાર હા. કપડાં ને એવું લેવા, બીજા ચપ્પલ ને બધું લેવા. સ્વસ્તિક ને માતાજીના પગલાં લઈ લીધા. અત્યારે તો દિવાળીને બધું મસ્ત બધું આવી ગયું છે ગામમાં. કાલે તો ભાઈ વહેલું ઉઠી લેવાનું એટલે કે રસોડું બધું ખોલવાનું. કાલે તો ફાઇનલી જોકે આપણે એટલું રસોડું બધું કરી કંઈ કામ નાખવું છે. નથી. આપણે ડ્રોવરમાંથી જે વસ્તુ હોય એ ઉતાર દેવાની છે. કામ તો મારે જ છે, મમ્મીને નથી. મમ્મીને તો ખાલી રસોઈનું હોય તો જો ઈ તો હવે જોઈએ જેવો ટાઈમ રસોડું ખોલવું છે એટલે જોઈએ, નકર બહારથી કંઈ ખાઈ લે એવું બધું હોય એમાં એટલે પહેલા કરતાં કામ ઓછું થઈ જાય કેમ કે પહેલા ડ્રોવર બધી આવી વસ્તુ ગયા ને ઓછી ગંધારી થઈ છે. ડ્રોવર થઈ ગયા ને એટલે બધું પેલા બહુ ધૂળ ઉઠે. હવે એ પહેલા કરતાં ઓછું થાય. પહેલાં બધું એકડે એકથી ઉટકવું પડતું હા. આખું રસોડું. હવે બહુ ઉટકીએ નહીં તો હાલે, લૂછીને અમુક વસ્તુ રાખી દઈએ તો હાલે. બાકી તો પહેલાં એક વસ્તુ ખાલી કરીને ઉટકતી, એટલે બહુ 2-3 દી થઈ જતા એક રસોડામાં. અને અમારે 2 રૂમમાં હમાય ને એટલો સામાન ખાલી એક રસોડામાં જ છે. અમારું રસોડું નાનું છે પણ સામાન બહુ વધારે. ગાદી બહુ મોટી એટલે વાંધો ના આવે. બધું લેવલ આવી સમાઈ જાય બધું. હા. તો જો કાલે ફાઇનલી આપણે રસોડું કરી નાખવું છે. અને આમાં જો અંતરાબેન પંડ્યા જ ને હા, અંતરાબેન. હા, એની કોમેન્ટ આવી છે, વ્લોગ ઓછો પડે છે કે હું એ સમજાતું નથી, અને હું કોમેન્ટ કરી છે લગભગ તો એમ જ કરી છે કે વ્લોગ ઓછો પડે છે. હા, એટલો અમે ટ્રાય કરશું હા, મોટો મોટો vlog બનાવીએ. રોજે રોજનું પછી ઘરમાં હોય આપણે રોજે તો એ લોકો તો એકલું એક મળતો ન હું હોય. બતાવું ખાવા જમવાનું પીવાનું ને રોજ થોડુંક અલગ હોય. કંઈક બતાવીએ શોપિંગ કરવા, જેમ કે ક્યાંક બહાર ફરવા ગયા તો હા. આપણે થોડો વધુ બ્લોગ લેવાનો ટ્રાય કરીએ, પણ ઘરે આપણે શું રોજે રોજનું બ્લોગ રૂટીન આપણે જે લાઈફમાં થતું હોય એ જ હોય રોજે. અને કાલના બ્લોગમાં માધવીબેન વ્યાસ કરીને કોમેન્ટ હતી કે નાઇસ શોપિંગ, કે મસ્ત શોપિંગ છે. થેન્ક યુ. આમાં જ બધા કોમેન્ટ કરતા Comment રહેજો, કરે, સારી હા. સારી સપોર્ટ દેખાડતા રહેજો. તો ચાલો આજના બ્લોગનો અહીંયા જ આપણે એન્ડ લઈ લેશું. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ અને કરવાનું ભૂલતા સબસ્ક્રાઇબ નહીં. કરવાનું ભૂલતા નહીં. હા, કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.